લોકસભામાં અધ્યક્ષ પદ માટેની આ ઘમાસાણ છે ને એટલે ચૂંટણી કરવામાં આવી રહી છે। ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે જ્યારે લોકસભામાં સ્પીકર પદની ચૂંટણી યોજાશે અને આ વખતે એમ જોવા જઈએ તો એનડીએ પાસે વધુ પ્રમાણમાં બેઠકો છે, જ્યારે વિપક્ષ પાસે બેઠકો ઓછી છે, પરંતુ અધ્યક્ષ પદની ચૂંટણીની માંગ કરવામાં આવી છે વિપક્ષ દ્વારા। હવે અધ્યક્ષ પદની ચૂંટણી કેમ મહત્વની છે તો સંસદીય બાબતોમાં અને સદનમાં લોકસભા પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે અધ્યક્ષ અને અંતિમ નિર્ણય અધ્યક્ષનો હોય છે। સાથે જ સંવિધાનમાં અનુચ્છેદ 93 હેઠળ અધ્યક્ષની ચૂંટણી શક્ય છે। સાંસદોમાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની હોય છે। કોંગ્રેસે ડેપ્યુટી અધ્યક્ષની ચૂંટણીના પદ માટેની ડેપ્યુટી અધ્યક્ષના પદ માટેની માંગ કરી હતી, પરંતુ સત્તાપક્ષ તરફથી ના પાડવામાં આવી હતી। અધ્યક્ષ માટે વિશેષ યોગ્યતા નિર્ધારિત નથી હોતી। એ સ્પીકરની ચૂંટણી માટે લોકસભાના સભ્ય જ અધ્યક્ષ પદ માટે લાયક હોય છે, એટલે ઓમ બિરલા પણ સાંસદ રહી ચૂક્યા છે, સાથે કે સુરેશ પણ સાંસદ છે। સંસદીય લોકતંત્રમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન હોય છે અધ્યક્ષનું, લોકસભાના સ્પીકરનું, અને સદનમાં લોકસભા પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે અધ્યક્ષ। સંસદમાં કોઈ પણ બિલ પાસ થવાનો હોય, જે જવાબદારીઓ હોય તે અધ્યક્ષની અંડરમાં આવે છે। શું જવાબદારી હોય તો તટસ્થ રીતે સદનની કામગીરી ચાલે એ જવાબદારી અધ્યક્ષની હોય છે, કારણ કે સદનમાં જ્યારે કોઈ બિલ પાસ થાય તો સામે વિપક્ષ હોબાળો પણ મચાવતું હોય છે। દરેક સાંસદ પોતાના પક્ષ, પોતાની સમસ્યા, પોતાના વિસ્તારની વાતો રજૂ કરતા હોય છે, એટલે અધ્યક્ષની જવાબદારી હોય છે વિવાદ સર્જાય તો કાર્યવાહી પણ અધ્યક્ષ જ કરે છે। એ તમામ જવાબદારી, એ તમામ અધિકાર અધ્યક્ષ પાસે હોય છે। વિવિધ સમિતિઓની રચના પણ અધ્યક્ષ કરતું હોય છે, એટલે કોઈ પ્રસ્તાવ પર સરખા મત મળે તો અધ્યક્ષનો મત નિર્ણાયક સાબિત થતો હોય છે, અને અધ્યક્ષ કોઈ પણ પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ નથી લેતા। અધ્યક્ષ નિષ્પક્ષ રહે છે અને નિષ્પક્ષ રીતે લોકતંત્ર ચાલે એની જવાબદારી પણ અધ્યક્ષની હોય છે। અધ્યક્ષ લોકસભા સચિવાલયના પ્રમુખ પણ હોય છે, અને એટલે સચિવાલય અધ્યક્ષના સીધા નિયંત્રણ હેઠળ કામ કરે છે। તમામ જે દેશની કાર્યવાહી હોય છે, જે બિલ પાસ કરવાનું હોય છે, જે પણ કામ હોય છે લોકતંત્રનું, એ તમામ કામ અધ્યક્ષની અંડરમાં થાય છે। સંવિધાનના અનુચ્છેદ 94માં અધ્યક્ષને હટાવવાની સત્તા પણ છે। પદ કેવી રીતે હટાવાય છે તો અનુચ્છેદ 94માં અધ્યક્ષને પદ પરથી હટાવવું પણ શક્ય છે। અધ્યક્ષને 14 દિવસની નોટિસ આપવામાં આવે છે, અને નોટિસ આપ્યા બાદ અધ્યક્ષને હટાવી શકાય છે। પ્રભાવી બહુમતથી પસાર કરાયેલા ઠરાવ દ્વારા અધ્યક્ષને હટાવી શકાય છે। સાથે જ પ્રભાવી બહુમત એટલે કે 50%થી વધુ સાંસદોની હાજરી હોવી અનિવાર્ય હોય છે। લોકપ્રતિનિધિ અધિનિયમ કલમ 7 અને 8 હેઠળ આ કાર્યવાહી કરવી શક્ય બને છે। સ્વયંભૂ પદ છોડવા ઈચ્છે તો ઉપાધ્યક્ષને રાજીનામું પણ આપી શકે છે અધ્યક્ષ। સંવિધાનના અનુચ્છેદ 94માં અધ્યક્ષને હટાવવાની સત્તા છે, એટલે આ પ્રકારે